ભુજ તાલુકાના નોખણીયા ગામે વનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વન કવચ પક્ષીઓ માટેના રહેઠાણનું એક સુંદર નજરાણું વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ નિર્મિત કરવામાં આવેલ વન કવચને મુળુભાઈ બેરાએ ખૂબ બિરદાવ્યું હતું અને શુભકામના પાઠવી હતી. ભુજ તાલુકાના નોખણીયા મુકામે નવનિર્મિત વન કવચનું વન વિભાગના અધિકારીઓ ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી અને વનમંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું હતું. તળાવના કિનારે નવનિર્મિત આ વન કવચ પક્ષીઓ માટે રહેણાંકનું એક સુંદર કેન્દ્ર બન્યું હોવાની વાત વનમંત્રી મુળુભાઈ બેરાએ વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું હતું. એક વર્ષના સમયગાળામાં તૈયાર થયેલ આ વન કવચ નોખણીયામાં રોપાની વૃદ્ધિ ખૂબ જ સારી નોંધાઈ છે તે વાતની પણ મુળુભાઈ બેરાએ નોંધ લીધી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને ડીએફઓ યુવરાજસિંહ ઝાલા તથા સરવૈયા, અન્ય અધિકારીગણ, આરએફઓ વગેરે ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ વન કવચ પક્ષી માટેનું રહેણાંક કેન્દ્ર વિધિવત રીતે મુળુભાઈ બેરા અને વન અધિકારીની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.